હાલોલ ઔદ્યોગિક વસાહતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં મામલતદાર, જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે પ્રતાપપુરા, દુનિયા અને સાથરોટા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. કેન્દ્ર સરકારે 120 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગ ઉપર 2022થી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં હાલોલ ઔદ્યોગિક વસાહતની 700થી વધુ ફેક્ટરીઓમાં 15 અને 20 માઇક્રોનના પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન ટીમે બંધ ફેક્ટરીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાંથી મોટા જથ્થામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ગોધરા રોડ ઉપર બંસલ મોલ નજીક ફેક્ટરીના માલિકોએ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી વિરોધ શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથરાવ કર્યો હતો અને મહિલા ચીફ ઓફિસર સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં લેવા વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે. તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે, તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો. આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે. આ સાથે અમને અહીંયા 2 એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે, તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ જે ઘટના જ્યારે ચાલુ હતી, અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો, પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે. ઓપરેશન હજુ કેટલા દિવસ ચાલવાની સંભાવના છે? આ ઓપરેશન જ્યાં સુધી હાલોલ જીઆઈડીસી ખાતે અથવા હાલોલની આસપાસ જે કોઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર છે એ સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં આવશે. અને જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર કરે છે એ જ ફક્ત વાંકમાં નથી, પરંતુ એને વહન કરનાર અને પ્લાસ્ટિકનું જબલું હાથમાં લઈ જનાર પણ એટલો જ દોષી છે. આથી જ્યાં સુધી આ 120 માઇક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહીં થાય ત્યાં સુધી નગરપાલિકા હાલોલ આ કાર્યવાહી ચાલુ રાખશે. જે જથ્થો ઝડપાયો છે હાલ એ કેટલા માઇક્રોનનો ઝડપાયો છે? જે જથ્થો ઝડપવામાં આવ્યો છે એના પેકિંગ ઉપર 120 માઇક્રોન લખ્યું છે, પણ એ ફક્ત 20 માઇક્રોનનો જ નીકળ્યો છે. જીપીસીબીના ઓફિશિયલ્સ છે એ એમનું ગેજ મીટર લઈને જ આવ્યા છે, તો એ માપતા ખાલી 20 માઇક્રોનનો જથ્થો. પોલીસ સાથે કોઈ ઘર્ષણની ઘટના બની? હા, જે નગરપાલિકા દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી ત્યાંથી અમુક ઈસમો ધરાર પ્રવેશ કરવા માંગતા હતા, તો પોલીસે એમને રોક્યા અને પોલીસની સાથે એમને કંઈક માથાકૂટ કરી, તો પોલીસે પછી થોડા આકરા વલણ દેખાડતા એ લોકો વધારે ઉશ્કેરાઈ અને ટોળાબંધી કરી અને વાતાવરણ દોડવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો. હાલ પરિસ્થિતિ કેવી છે? હાલ અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પોલીસ તંત્રે સારી રીતે પરિસ્થિતિને કંટ્રોલ કરી દીધી છે અને નગરપાલિકાની કામગીરી ચાલુ છે. મેડમ, એક વધુ પ્રશ્ન છે કે આ જે ઓછા માઇક્રોનવાળી બેગ હજારો ટનમાં બનતી હોય છે, તો એને રાજ્ય બહાર લઈ જવાની શક્યતાઓ આ ગાડીઓમાં ભરાઈ હોય છે? મારા ધ્યાનમાં એવું આવેલ છે કે આવો જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જથ્થો છે એ મોટે ભાગે બહારના રાજ્યોમાં મોકલવામાં આવતો હોય છે. અમે શુક્રવારે આની રેકી કરી હતી અને બધું જોયું હતું, ચેક કર્યું હતું. શનિવારે પણ રેકી કરી હતી, ત્યારે પણ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવી અલગ અલગ જગ્યાએથી ટ્રકો અહીંયા ઊભી હતી અને એ માલ ભરાતો હતો. પરંતુ
રવિવારે અમે જોયું તો રવિવારે તો કંઈ અહીંયા હિલચાલ હતી નહીં, પણ આજે જાણે એમને ખબર પડી ગયું એમ સવારથી બધી જ ફેક્ટરીઓ અને બધું બંધ હતું. અમે વહેલી સવારે એટલા માટે જ આ ઓપરેશન હાથ પર લીધું કે વહેલી સવારે બધા તરત હાથમાં આવે, પરંતુ બધા જ બંધ કરી અને જતા રહ્યા હતા. આથી નગરપાલિકા અધિનિયમ હેઠળ જે કોઈ સત્તા મળેલી છે પ્રતિબંધિત વસ્તુઓ દૂર કરવા માટેની, એનો ઉપયોગ કરી અને આ કાર્યવાહી કરવામાં આવી. આપનું નામ નહીં. ચીફ ઓફિસર હિરલ ઠાકર.